આ મીરા પૂર્વ જન્મની માધવી નામની ગોપી છે. ભગવાને જ્યારે ગોવર્ધન ધારણ કરેલો હતો અને એ ગોવર્ધન ધારણ કરેલો હતો ત્યારે બસ મીરા જોતા જ રહ્યા ઠાકોરજીને કે કૃષ્ણ મારા પતિ બને. આ વખતે તો મારા લગ્ન થઈ ગયા છે, પણ હવે પાછો ભગવાન જો જન્મ આપે ને તો પતિ તરીકે મને આવા મળવા જોઈએ. એ માધવી નામની ગોપીના વિચારો મનમાં રહી ગયા અને એ જ માધવી નામની ગોપીને પાછો જન્મ લેવો પડ્યો. એ જન્મ લેવો પડ્યો એ બીજો કોઈ નહીં, વૈશાખ સુદ ત્રીજના દિવસે જોધપુર પાસેના કુકડી ગામમાં રાઠોડ રાણા રતનસિંહ અને એના પત્ની કુસુમ કુંવરીબા. આ કુસુમ કુંવરીબા હતા. એ કુસુમ કુંવરીબા ભાગવતજીના બહુ પ્રેમી હતા અને રાઠોડ રાણા રતનસિંહ તો એવા હતા કે એક હાથમાં માળા હોય તો એક હાથમાં તલવાર હોય. કુસુમ કુંવરીબા જ્યારે ગર્ભવતી હતા ત્યારે એક પંડિતજીને બોલાવવામાં આવ્યા હતા અને પંડિતજી આખું ભાગવતજી સંભળાવ્યું છે. દસમ સ્કંદ સુધી પ્રશ્નો કર્યા છે, આમ કેમ ને આમ કેમ ને, પણ 10મો સ્કંદ ચાલુ થયો, એક પણ પ્રશ્ન નહીં. અને એ ભાગવતજી શ્રવણ કર્યા પછી લગભગ 2 દિવસ પૂર્ણ થયા અને એક દીકરીનો જન્મ થયો. એ દીકરી બીજી કોઈ નહીં, એ મીરા. અને જ્યારે મીરા નાના હતા 5 વર્ષની ઉંમરે જ એક કોઈ સાધુ આવ્યા અને સાધુ પાસે એક મૂર્તિ જોઈ. એ ગોવર્ધનધારીની મૂર્તિ હતી. એટલે પૂર્વનો એ જન્મ યાદ આવી ગયો કે પૂર્વમાં તો હું માધવી નામની ગોપી હતી. એ જન્મ યાદ આવી ગયો. ભગવાનના સ્વરૂપનો વિચાર કર્યો હતો કે ગયા વખતે તો મારા લગ્ન થઈ ગયા હતા અને મેં વિચાર કર્યો કે હવે બીજો જન્મ મળે તો લગ્ન કરીશ નહીં અને ફક્ત ઠાકોરજીની સેવા કરીશ. મારે તો આવા ઠાકોરજીની સેવા કરવી છે. અને એ ઠાકોરજી માટે અંદરથી જ પ્રાર્થના થઈને સાધુને ભગવાન ઠાકોરજી આદેશ કર્યો કે આ મૂર્તિ જે ગોવર્ધનધારીની છે અહીંયા રાખતા જાજો. અને એ 5 વર્ષની દીકરીના હાથમાં, મીરાના હાથમાં મૂર્તિ પકડાવી દીધી. અને આ મૂર્તિ હાથમાં લઈને બસ મીરા સુવે તો મૂર્તિ સાથે, જાગે તો મૂર્તિ સાથે, ગમે તે કરે બધું મૂર્તિ સાથે. એમાં તો એક દિવસ જાન આવી. કુસુમ કુંવરીબા ને એની સખીઓ ઉપરનો જે માળ હતો ઝરૂખો હતો અને ઝરૂખમાંથી એ જાનને જોતા હતા. જાનનો વરરાજો કેવો છે એ જોતા હતા. અને સ્વાભાવિક બધાને જોવાની ઈચ્છા થાય કે વરરાજો કેવો છે, બહેનોને શોખ હોય. કુસુમ કુંવરીબાનો નીચેથી પગ પકડીને કહે કે માં શું જોઉં છું? કે આપણા ગામમાં ફલાણી દીકરીની જાન આવી ની, વરરાજો જોઉં છું. અને મીરાએ પ્રશ્ન પૂછીને કહ્યું, માં મારો વર કેવો હશે? હાથમાં મૂર્તિ હતી નાની 5 વર્ષની દીકરી. એટલે જવાબ એની માએ આપ્યો કે આ મૂર્તિ તારા હાથમાં છે ને, બસ આના જેવો તારો ઘરવાળો હશે. અને પછી તો મીરાએ વિચાર લીધું કે આજ મારો ઘરવાળો, આજ મારો સ્વામી. અને મીરાએ એ હાથમાં રહેલા વિગ્રહ, હાથમાં રહેલી મૂર્તિને પરમાત્મા નહીં પણ પતિ તરીકે સ્વીકાર લીધા. સતત મીરા એકનું એક રટન કરે કે મારે ગોપાલ સિવાય બીજો કોઈ નહીં. કોઈએ પૂછ્યું મીરાને તારે લગ્ન નહીં કરવા, ત્યારે એનો જવાબ હતો, ऐसे बरकू को बरे मैं जन्मे और मरी जा, बरबरियो गोपाल हूँ को चूडलो अमर हो જાય. એવા વરને શું વરવું જે આજ જીવે અને કાલ મરી જાય. આ તો રાજસ્થાનીમાં બોલ્યા હતા. એવા વરને શું વરવું જે આજ જીવે અને કાલ મરી જાય. વરુ તો મારા ગિરધર ગોપાલને, ચૂડલો મારો અખંડ બની જાય. જે કોઈ દિવસ મરે જ નહીં એને પરણું. નાનપણથી એક જ બસ મીરાને લગ્ન કરવા ન હતા, પણ માતા પિતાનો ફોર્સ હતો. રાણા રતનસિંહ અને કુસુમ કુંવરીબા કે લગ્ન તો કરવા જ પડે. ચિત્તોડનો રાજા રાણા સાંગાનો દીકરો ભોજરાજ. રાણા સાંગા કઈ પતિ નહોતા મીરાના, એનો દીકરો હતો ભોજરાજ. અને આ ભોજરાજ હતો તે ભોજરાજ સાથે લગ્ન થયા. અને લગ્ન સમયે હાથમાં ગોવર્ધનધારીની મૂર્તિ રાખી અને મૂર્તિમાં ફરતા ફરતા વિચાર કર્યો કે હું આ ભોજરાજ સાથે લગ્ન નથી કરતી, હું તમારી સાથે લગ્ન કરું છું. હે દ્વારિકાના નાથ. અને 4 ફેરાઓ ફરી ગયા. લગ્નના પ્રથમ દિવસે જ કુળદેવીની પૂજા કરવા માટે ગયા. સાસુએ કહ્યું મૂર્તિ સાઈડમાં રાખ. કહ્યું કે હું મારા ગિરધર ગોપાલને છોડીશ નહીં, એ તો હાથમાં જ રહેશે. સાસુને થયું કે આ પહેલા દિવસે મારું ન માને, જિંદગીમાં થોડી માનવાની છે. સાસુ માએ કીધું કે આ મારું નથી માનતી ભોજરાજ, તારે માં જોઈએ કે તારે ઘરવાળી જોઈએ? સ્વાભાવિક છે કોઈ પણ
જે માએ મોટો કર્યો એને કોઈ ત્યાગી થોડા શકે. કહ્યું કે માં તું જોઈએ, જો હું જોતો હોય તો તારી ઘરવાળીને રાજમહેલમાં નહીં આપણી ભૂતવાળી કોટડીમાં પૂરી દે. મીરાના કંકુ પગલા એ રાજઘરાણામાં રાજમહેલમાં થવા જોઈએ, પણ કૃષ્ણની કૃપા કંઈક એવી હતી ને કે મીરાને પહેલી જ રાત્રિના એ ભૂતવાળી કોટડીમાં પૂરવામાં આવી છે. ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी, महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली, मीरा रानी ઓરડીમાં જેવા ગયા ગિરધર ગોપાલને પધરાવ્યા, જ્યાં ઠાકોરજી પધરાવ્યા ત્યાં ભૂત ભૂત શું રે. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ રોકાણા. ભૂતની ઓરડીમાં કંઈ થાય બધાને હતું, પણ એમાં મીરાને કંઈ ન થયું. અને ભોજરાજે દરવાજો ખોલીને જોયું કે તો મીરા હાથમાં કરતા લઈ અને નૃત્ય કરતા હતા. અને આ નૃત્ય જોયું ધ્રુજી ઉઠ્યા ભોજરાજ. એને નૃત્યની અંદર દ્વારિકાનો નાથ કૃષ્ણ કનૈયો દેખાણો મીરાના નૃત્યમાં. અને ભોજરાજે દરવાજો ખુલ્લો કહેતો અટકી ગયું છે નૃત્ય. ભોજરાજ પગે લાગ્યો કે એકવાર મીરા બતાવ, એકવાર તારું નૃત્ય જોવું છે. ત્યારે મીરાના શબ્દો હતા, આ મીરા કદાચ નૃત્ય કરે તો દ્વારિકાધીશની સામે, બાકી દુનિયા સામે નહીં. રડ્યો છે ભોજરાજ. મને ખબર છે તું મારી પત્ની નહીં, તું ગિરધર ગોપાલ સાથે ફેરા ફરી, મને ખ્યાલ છે. હું તને પતિ તરીકેનો કોઈ દિવસ જબરદસ્તી નહીં કરું, હું પત્ની તરીકેનો કોઈ દિવસ તારી ઉપર હુકમ નહીં ચલાવું, પણ એક વખત તું નૃત્ય બતાવ, એક વખત. અને ભોજરાજની પ્રાર્થનાએ મીરાએ નૃત્ય ચાલુ કર્યું ગિરધરની સામે. કોઈ રોકે નહીં, કોઈ રોકે નહીં, કોઈ રોકે નહીં, કોઈ રોકે નહીં, મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી, મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી, બેઠે સંતો के संग रंगी मोहन के रंग, बैठी संतो के संग रंगी मोहन के रंग, मेरा प्रेमी प्रीतम को मनाने लगी, मेरा प्रेमी प्रीतम को मनाने लगे, वो तो गली गली हरि गुण गाने लगे, ऐसे लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली 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 हरि गुण गाने लगे, ऐसे लागी लगन मीरा हो गई मगन. અને આ ભોજરાજે પતિ તરીકેનો સ્વીકાર ખોઈ દીધો. હવે હું તને પત્ની તરીકે નહીં કોઈ દિવસ સ્વીકારું, તું મારી નહીં ગિરધર ગોપાલની પત્ની છે. ભોજરાજનું થોડા જ દિવસોમાં બીમારી થઈને બીમારીના કારણે મૃત્યુ થઈ ગયું. નાનપણમાં વિધવા બની ગઈ મીરા, પણ ભોજરાજનું જ્યારે મૃત્યુ થવાનું હતું ત્યારે આખા પરિવારને બોલાવ્યા છે ભોજરાજે. અને ભોજરાજે કહ્યું, મારી વિનંતી છે માં, મોટા ભાઈ વિક્રમાદિત્યને પણ કહ્યું, મારી વિનંતી છે રાણા સાંગાને કહ્યું, મારી વિનંતી છે મીરા છે એ કોઈ સામાન્ય સ્ત્રી નહીં, એ વાસ્તવિકમાં ભગવાનની કોઈ દાસી છે. તમે મારી મીરાને કંઈ ફોર્સ ન કરતા, જે કરવું એ કરજો. મીરાને એક શબ્દ કહેતા, એ મીરા સાક્ષાત મીરાના નૃત્યમાં દ્વારિકાધીશ દેખાય છે. પ્રાર્થના કરી પણ જેવું મૃત્યુ થઈ ગયું, પણ સંતો સાથે બેસે ભગવાનના રંગમાં રંગાયેલી. અને આ રાણા સાંગાને ન ગઈ કે મારી કુલવધુ આવું કરે. આનું ચરિત્ર કેટલું સારું છે એ પરીક્ષા માટે એક બ્રાહ્મણને મોકલો કે જા તું સાધુ બનીને જા ને કહેવાનું કે આજે મને આદેશ થયો છે, હું આજ રાત્રિ તારી સાથે વ્યતીત કરી. અને બ્રાહ્મણો અને સંતોને ખૂબ માનતી મીરા. આ બ્રાહ્મણે કહ્યું કે મને આદેશ થયો છે તો કે ઠાકોરજીનો આદેશ શિરો માનવી, પણ 2 મિનિટ ભજન તો કરી લઈએ. અને જેવું ભજન કર્યું એ ભજનના નામના પ્રભાવે પગમાં પડી મીરા પાસેથી દીક્ષા લઈને વહી ગયો કે મને માફ કરો, હું તો તમારી આબરૂ ચકાસવા આવ્યો હતો, પણ મારો આ ગુનો માફ કરજો. ઘણા પ્રયત્ન થયા, છેલ્લે દયારામ પંડ્યા નામના બ્રાહ્મણને બોલાવ્યા. રાણા સાંગા કહે કે એને જાઓ, આ ઝેરનો કટોરો આપો, કેજો
ઠાકોરજીનું ચરણામૃત છે એ લઈ લે, અને એ મરી જાય તો અમારી આબરૂ પણ બચી જાય, અને સાપ જતા રહે તો લાઠી બી ના તૂટે. प्राणने विष दिया मानो अमृत पिया प्राणने विष दिया मान अमृत पिया मीरा सागर में सरिता समाने लगी मीरा सागर में सरिता समाने लगी दुख लाखो सहे मुख से गोविंद कहे दुख लाखो सहे मुख से गोविंद कहे मीरा गोविंद गोपाल गाने लगी मीरा गोविंद गोपाल गाने लगे वो तो गली गली हरि गुण गाने लगी ऐसी लागी लगन मीरा हो गई मगन ऐसी लागी लगन मीरा हो गई मगन वो तो गली 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 हरि गुण गाने लगे ऐसी लागी लगन मीरा हो गई मगन मीरा हो गई मगन मीरा हो गई मगन. દયારામ પંડ્યા લઈને આવ્યા છે કે ઠાકુરજીનું આ ચરણામૃત છે ને એ જ મીરાએ ભજન કરી અને એ જ ઝેરનો કટોરો મુખ ઉપર પધરાવ્યો. મીરા ટોટલી આખો કટોરો હતો ઝેરનો એ પી ગયા, પણ મીરાને કંઈ ન થયું. પણ દ્વારિકાધીશના મંદિરમાં મંદિરના પૂજારીઓ પૂજા કરતા હતા ને, ભગવાનના મુખમાંથી વિષની જ્વાળાઓ નીકળી. ત્યારે એવું લાગ્યું કે એ ઝેર મીરા નહીં પણ ઓલો માધવ પી ગયો તો એના બદલામાં, એના મુખમાંથી જ્વાળાઓ નીકળી. ખૂબ ત્રાસ આપ્યો. ત્યારે એ છોડીને વૃંદાવન જતા રહ્યા. પછી તો પત્ર પણ લખો મીરાબાઈ કે હું શું કરું, અને એના સલાહ હતી, તુલસીદાસજીના સલાહ હતી. એ જ મીરાજીએ વૃંદાવન છોડીને પાછા આવ્યા, પણ એ ચિત્તોડમાં રહેવા માટે કંઈ હતું નહીં. છેલ્લે એ દ્વારિકા આવી અને મીરાએ વાસ કર્યો. આજે પણ બેટ દ્વારિકામાં મીરાબાઈનો ચોરો છે, ત્યાં બેસીને ભજન કર્યું. અને જે દિવસે તમારા ગામમાંથી તપસ્વી જતા રહે, જે ગામમાં તમારા ગામમાંથી જે દિવસે જતી અને સતી જતા રહે, એ દિવસે ગામનો ટીંબો તૂટી જાય. તમારા ગામમાં કોઈ તપસ્વી હોય, એના લીધે જ ગામ ચાલતું હોય, એના લીધે જ આ બધું ચાલતું હોય.